નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવનારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપાએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે, જેને મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કર્યું હતું। ઘોષણાપત્રમાં જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં ઘરનો મહત્વાકાંક્ષી વાયદો કરવામાં આવ્યો છે, જેના દ્વારા ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। શહેરમાં 20 શહેરી સમુદાય આરોગ્ય કેન્દ્રો બનાવવાની, અંદાજે 500 કિલોમીટર જૂની ડ્રેનેજ લાઇનો બદલવાની અને 18 નવા પુલોના નિર્માણ સાથે સુભાષ બ્રિજને 8 લેન બનાવવાની યોજના જાહેરાત કરવામાં આવી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તાના સંદર્ભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયાર ન રાખવા પર સંમત થઈ ગયું છે અને અહીં સુધી કે પરમાણુ ધૂળ પણ સોંપવા તૈયાર છે। ટ્રમ્પે આ વાત પર ભાર મૂક્યો કે ઈરાન જેવા દેશ પાસે પરમાણુ હથિયાર હોવું અસ્વીકાર્ય છે। તેમણે આગળ કહ્યું કે ઈરાન અમેરિકાની મોટા ભાગની શરતો પર સંમત થઈ ગયું છે અને બંને દેશો વચ્ચે કરારની પ્રક્રિયા બહુ નજીક છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। તેઓ 26 એપ્રિલના રોજ ગુજરાતમાં પોતાનું મતદાન કરશે। બંને નેતાઓ અહમદાબાદના એક મતદાન કેન્દ્ર પર મત આપશે। તેઓ સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં પોતાનો મતાધિકાર વાપરશે। મહીસાગરના સંતરામપુરના બટકવાડા ગામમાં પોલીસ પર હુમલો થયો છે। શંકાસ્પદ થેલો લઈ જઈ રહેલા 2 લોકોને રોકવાની કોશિશ દરમિયાન પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો। 20 લોકોની ભીડે ઘાતક હથિયારો સાથે પોલીસ કર્મચારીઓને ઘેરીને હુમલો કર્યો। પોલીસ કર્મચારીઓ પર કુલ્હાડી અને ફાવડા જેવા હથિયારો વડે હુમલો થયો। આ હુમલામાં 3 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સંતરામપુર પોલીસ સ્ટેશનમાં 20 લોકોની ભીડ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે। એસઓજી અને એલસીબીની ટીમો ફરાર આરોપીઓને પકડવા માટે શોધ અભિયાન ચલાવી રહી છે। કોમનવેલ્થ ગેમ્સની મેજબાની અને ઓલિમ્પિકના આયોજન જેવી મોટી રમતગમત યોજનાઓની ચર્ચા વચ્ચે ગુજરાતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મોટેરા આશ્રમ સાથે જોડાયેલી તમામ કાનૂની જટિલતાઓ હવે ઉકેલાઈ ગઈ છે। ગુજરાત હાઈકોર્ટે એકલ ન્યાયાધીશના આદેશને પડકારતી આસારામ આશ્રમની અરજી ફગાવી દીધી છે। પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે રાજીનામું આપ્યું છે। સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું। તેમણે પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામું આપ્યું છે। પત્રમાં તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે। 12 એપ્રિલના રોજ લખાયેલ તેમનું રાજીનામું પત્ર સામે આવ્યું છે। અહમદાબાદના બોપલ વિસ્તારમાં એએનટીએફ ટીમની કાર્યવાહી। એએનટીએફે આરોહી વિવિયનના ફ્લેટમાં મોટી કાર્યવાહી કરી છે। ફ્લેટમાંથી ડ્રગ્સ, ગાંજા, કોકેઇન અને દારૂ જપ્ત કરવામાં આવ્યા છે। ફ્લેટમાં રહેતા નિશાન સોલંકીને ધરપકડ કરવામાં આવી છે। એએનટીએફ ટીમે 18 લાખ રૂપિયાથી વધુ કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે। અન્ય ફરાર આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી છે। ભરૂચમાં ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસ નેતા મુમતાજ પટેલના સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય ચર્ચા જગાવી છે। કોંગ્રેસમાં આંતરિક મતભેદોની તરફ ઇશારો કરતા તેમણે લખ્યું છે કે તેમને ચૂંટણી પ્રચાર માટે બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ એકતા વિના પ્રચારનો કોઈ અર્થ નથી। તેમણે આગળ કહ્યું કે જીતવા માટે પાર્ટીને પહેલા અંદરથી મજબૂત થવું પડશે। તેમના આ નિવેદનને કોંગ્રેસમાં એકતા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે અને સ્થાનિક રાજકારણ ગરમાયું છે। મહેસાણામાં ભાજપાએ દર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરી છે। વડનગર, કડી, બીજાપુર અને વિસનગરના પંથકોના 6 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી 2026માં દર વિરોધી પ્રવૃત્તિઓ માટે કડક નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સભ્ય સહિત અનેક નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારો તરફથી નામાંકન દાખલ કરાવવાના અને બાગી દળોને મદદ કરવાના આરોપમાં કાર્યવાહી
લેબનાનના પ્રધાનમંત્રી નજીબ મિકાતીએ યુદ્ધ વિરામની જાહેરાતનું સ્વાગત કરતા ઇઝરાયલ સાથે થયેલા યુદ્ધ વિરામ પર સકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ ખાસ કરીને મધ્યસ્થની ભૂમિકા ભજવનારા દેશોને આભાર માન્યો અને કહ્યું કે તેમના પ્રયત્નોથી બંને પક્ષો વચ્ચે તણાવ ઘટાડવામાં સફળતા મળી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ યુદ્ધ વિરામ દીર્ઘકાલીન શાંતિ તરફ આગળ વધવાનો મજબૂત આધાર સાબિત થશે. સુરતના દાભોલીમાં એક માતાએ પોતાની 2 દીકરીઓને ઝેર આપી આત્મહત્યા કરી લીધી. ઘરમાં ચાલી રહેલા ઝઘડાના કારણે માતાએ પોતાની બંને દીકરીઓને ઝેર આપ્યું અને પોતે પણ ઝેર પીધું. સિદ્ધુ સારવાર દરમિયાન તેની મોત થઈ ગઈ, જ્યારે 6 વર્ષની વેનિશા અને 5 વર્ષનો આરવી હોસ્પિટલમાં દાખલ છે. દાભોલી ગામમાં રહેતા એક ઝવેરીની પત્નીએ પોતાની બંને દીકરીઓને પાણીમાં ઝેર ભેળવી પીલાવ્યા બાદ પોતે પણ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ત્રણેયને સારવાર માટે સ્મિયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે માતાનું મોત થયું. ઇઝરાયલ અને લેબનાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે 10 દિવસ માટે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે, જે સવારે 2:30 અમલમાં આવી ગઈ છે. આ યુદ્ધ વિરામની જાહેરાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો આ સમયગાળા માટે લડાઈ રોકવા પર સંમત થયા છે. તેમણે જણાવ્યું કે બેન્જામિન નેતન્યાહુ અને જોસેફ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ અને વોશિંગ્ટનમાં બંને દેશોના નેતાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ટ્રમ્પે આગળ કહ્યું કે તેમણે અત્યાર સુધી 9 યુદ્ધો સમાપ્ત કરવામાં ભૂમિકા ભજવી છે અને આ તેમનો 10મો પ્રયાસ છે. વડોદરા જિલ્લામાં ભાજપાના 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપમાં 11 પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં એવા લોકો સામેલ છે જેમણે અપક્ષ ઉમેદવાર તરીકે અથવા કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી લડી હતી. તમામને પાર્ટીમાંથી 5 વર્ષ માટે બહાર કરવામાં આવ્યા છે. પાદરા, સાવલી અને વાઘોડિયામાં પણ પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા, કરજણ અને ડભોઈમાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના હળવદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ચાલતી ગાડીમાં દારૂ પીતા ઝડપાયા છે. પોલીસે હિતેશ વર્મા અને વિકાસ વિજયકુમારને ધરપકડમાં લીધા છે. માહિતી અનુસાર હિતેશ ચરદવા જિલ્લા પંચાયતના પ્રભારી છે, જ્યારે વિકાસ વિજયકુમાર દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બંનેને ગાડીમાં બેઠા દારૂ પીતા ઝડપવામાં આવ્યા. પોલીસે તેમના પાસેથી વિદેશી દારૂની 2 બોટલો, 1 ગાડી અને 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. સુરત શહેરમાં ભાજપાના વોર્ડ નંબર 29ના ઉમેદવારના હલફનામાને લઈને વિવાદ ઉભો થયો છે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાતમાં નોંધાયેલી માહિતી મુજબ તેમણે BA પહેલા MA કર્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે મામલો ગરમાયો છે. દસ્તાવેજ અનુસાર ઉમેદવારે 1997માં BA કર્યું છે, જ્યારે MA 1996માં કર્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે ક્રમમાં ઉલટું જણાય છે. ગાંધીનગર જિલ્લાના દેગામના બરિયા ગામમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના કાફલાને પશુપાલકોએ રોકીને નારા લગાવ્યા. પશુપાલકોના આલકોના આ વિરોધ અને ચૂંટણી પ્રચારને લઈને ઉભા થયેલા વિવાદનું મુખ્ય કારણ દુગ્ધ ઉત્પાદક સંઘની છે. પાદક સંઘની ચૂંટણી છે. હાલ દેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ અહમદાબાદ સ્થિત ઉત્તમ ડેરી દ્વારા લેવામાં આવે છે, જ્યારે પશુપાલકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમનું દૂધ ગાંધીનગર જિલ્લાના મધુર ડેરી દ્વારા